નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાર્વર્ડ યુનિવર્સિટીએ તાજેતરમાં જ એક સર્વે બહાર પાડ્યો હતો અને એમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે વ્યક્તિએ કેટલો સમય સુધી કામ કરવું જોઈએ। તો હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે વ્યક્તિએ કોઈ પણ એક કામ સતત 45 મિનિટ સુધી કરવું જોઈએ, ત્યારબાદ 5 થી 10 મિનિટનો એને બ્રેઇનને બ્રેક મળવો જોઈએ। અને એ જ કારણ છે કે શાળાઓમાં અથવા તો કોલેજમાં કે શિક્ષણ સંસ્થાઓમાં કોઈ પણ સ્થળે જે લેક્ચરનો ટાઈમ પીરિયડ હોય છે, જે સમય હોય છે, એ 35 થી 45 મિનિટ સુધીનો હોય છે। 45 મિનિટ પછી તમારું બ્રેઇન બ્લોક થઈ જાય છે અને તમે વિચારવાની કોઈ પણ સ્થિતિમાં રહેતા નથી, સિવાય કે એ તમારા બ્રેઇનને થોડો રેસ્ટ આપવામાં આવે। પરંતુ એવું લાગી રહ્યું છે કે ગુજરાત સરકારને આ સર્વે વિશે ખબર નથી, અથવા તો ગુજરાત સરકાર કામદારોના હિતને નેવે મૂકી અને કારખાના માલિકો અને ફેક્ટરી માલિકોના હિતમાં નિર્ણય લેવા જઈ રહી છે। અને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે 12 કલાક સુધી મજૂરોએ કામ કરવું પડશે। દિવસના 12 કલાક સુધી મજૂરોએ કામ કરવું પડશે। લઘુત્તમ વેતન ₹497 મળે છે અત્યારે લેબરને, મજૂરોને 497 રૂપિયા લેબર મળે છે। એમાં વધારાની કોઈ દરખાસ્ત નથી, પરંતુ મજૂરોના કામના કલાકોમાં વધારો કરવામાં આવ્યો છે। મજૂરોના કામના કલાકોમાં વધારો કરવામાં આવતા જે યુનિયનો છે, જે કામદાર યુનિયનો છે અલગ અલગ, એમણે વિરોધ નોંધાવ્યો છે અને સરકારને આ પરિપત્ર તાકીદે પાછો ખેંચવા માટેની માંગણી કરી છે। આ કામદાર યુનિયનોનું કહેવું છે કે પહેલેથી જ શ્રમજીવીઓનું કે મજૂરોનું કે કામદારોનું શોષણ થઈ રહ્યું છે ગુજરાતમાં। ઉનાળાના સમયમાં કામદાર યુનિયનોએ માંગણી કરી હતી કે હીટ સ્ટ્રોકને કારણે ઘણા કામદારોના મૃત્યુ થાય છે અથવા તો એમની તબિયત લથડે છે। આવા સંજોગોની અંદર એમને આરામ માટેનો થોડો સમય ફાળવવો જોઈએ, પરંતુ એ મામલે ક્યારેય કોઈ ડિસ્કશન કરવામાં નથી આવી, કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો। ગરીબોના મસીહા કહેવાતી ગુજરાત ભાજપની સરકાર હવે આ કારખાનેદારો, ઠેકેદારો અને ફેક્ટરી માલિકોના ખોળે બેઠી હોય એ રીતે શ્રમિકોને તેમના કામના કલાક 9 કલાકથી વધારી અને 12 કલાક કરવાનો પરિપત્ર જારી કરી દીધો છે। આ ઉપરાંત મહિલાઓની પરવાનગી લઈ અને એમની પાસેથી કામ લેવું, એવો પણ આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર શ્રમજીવીઓની સંખ્યા સતત વધી રહી છે અને પરપ્રાંતમાંથી આવતા શ્રમજીવીઓ ઉપરાંત સ્થાનિક લેવલે પણ જે શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે એમની સંખ્યા ખૂબ મોટી છે। ફેક્ટરીઓ, અલગ અલગ પ્રકારના કારખાનાઓ અને અલગ અલગ પ્રકારના જે યુનિટો ધમધમી રહ્યા છે એમાં કામ કરતા મજૂરો 8 કલાક કામ કરે છે અને 1 કલાકનો એમનો લંચ બ્રેક હોય છે, એટલે એમ પણ એમનું કામગીરી 9 કલાકની થાય છે। એની જગ્યાએ આ 12 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કામદારોના મોટા સમૂહ પર આ નિર્ણયની સીધી અસર પડશે અને વ્યક્તિગત રીતે જોઈએ તો દરેક વ્યક્તિ ઉપર કામનું ભારણ વધશે। એના કારણે ઉત્પાદન ક્ષમતા વધશે ગુજરાતની, પરંતુ માનવ કલાકોની કામ કરવાની જે ક્ષમતા છે એને કારણે ખૂબ જ મોટી અસર મજૂરોના આરોગ્ય ઉપર થશે, કામદારોના આરોગ્ય ઉપર થશે। વિવિધ ટ્રેડ યુનિયનો અને જે કામદાર સંગઠનો છે એમણે રાજ્ય સરકારના આ પરિપત્રને તાકીદની અસરથી પાછો ખેંચવા માટે કહ્યું છે। આ ઉપરાંત જો આ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો રાજ્યમાં આંદોલનની શરૂઆત કરવામાં આવશે અને બંધના એલાનથી માંડી અને અનેકવિધ કાર્યક્રમો આપવામાં આવશે, એવું અલગ અલગ કામદાર સંગઠનોનું કહેવું છે। કામદાર સંગઠનોએ એટલે સુધી કીધું છે કે ગુજરાતની અંદર મજૂરોનું હિત સાચવવા માટે રાજ્ય સરકારે નવેસરથી આ બાબતે ચર્ચા વિચારણા કરવી જોઈએ અને ટ્રેડ યુનિયનોના લીડરોને પણ અને મજદૂર યુનિયનના જે લીડરો છે એમને પણ સાથે રાખી અને કામદારોની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને એમના ઉપર કેટલો વર્કલોડ છે એની પણ ચર્ચા વિચારણા કરવી જોઈએ। આવનારા દિવસોમાં આ કામના કલાકો વધારવાના મામલે રાજ્ય સરકાર સામે અલગ અલગ સંગઠનો અને મજૂર સહિત જે કોઈ કારીગરોના હિતમાં કામ કરતી સંસ્થાઓ છે એ રસ્તા ઉપર આવે એવી સંભાવના છે। હાલના તબક્કે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એના કારણે કારીગર વર્ગમાં અને
અલગ અલગ મજૂર સંગઠનો છે એ તમામમાં એક પ્રકારનો અસંતોષ જોવા મળી રહ્યો છે અને આ નિર્ણય ઉપર રાજ્ય સરકાર ફેર વિચારણા કરે એવી એમની માંગણી છે. ધન્યવાદ દર્શક મિત્રો. આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ અંગે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરી, શેર કરી અને કોમેન્ટ કરજો. ધન્યવાદ.